તો મિત્રો સવારના પોરના નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે। જો તમે કેવડો બધી કચલો આમાં હેકવા મૂકો। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો આજે એક નવા બ્લોગની અંદર। મિત્રો આમ જુઓ, શિયાળાની સિઝન આવી ગઈ છે, ફૂલ ઠંડી પડે છે। અને ગુડ મોર્નિંગ બધાને, સવારના પોરના બધાને જય શ્રી કૃષ્ણ। વિડીયો આજે આપણે બનાવવાનો છે સવારના પોરના નાસ્તાનો, તો વિડીયોની સાથે બન્યા રહેજો। અત્યારે આપણે નાસ્તાની શરૂઆત કરવાની છે અને રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે, રોટલી ઘડાઈ ગઈ છે, તો વિડીયોની સાથે બન્યા રહેજો। આપણે નીકળીએ આગળ વિડીયોમાં આપણે શું નાસ્તામાં કાઢવાનું છે એ તમને બતાવીએ। તો મિત્રો આવી રીતના રોટલીની છે ને આપણે શરૂઆત થઈ ગઈ છે, રોટલી ઘડાઈ ગઈ છે કમ્પ્લીટ, એટલી રોટલી બધી ઘડાઈ ગઈ છે। અને હવે આપણે શાકની તૈયારી કરવાની છે, તો નાસ્તામાં આજે શું પકાવવાનું છે ને એ રેસીપી તમને બતાવવાની છે, વિડીયોની સાથે બન્યા રહેજો। તો મિત્રો સવારના પોરના નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે, નામ જુઓ બધું કટિંગ કરી નાખ્યું છે અને આપણે મસાલો ને બધી બનાવી નાખ્યું। बराबर है ना भाई, हैं? कोई वांधा नहीं है ना? खाजे हो मारा भाई, खाना हो। સવારના નાસ્તાની આવી મજા છે અને અમે દોઢીનો નાસ્તો બનાવ્યો છે અને અમે ખાઈએ બધાય। તો અત્યારે બે મિત્રો ખાય છે અને બીજા બધા ખાઈ લીધું। તો
દોડી ખાવી હોય તો આવો દરિયામાં, અને આગળ વિડીયોની સાથે બન્યા રહેજો. હજી તમને આખા દિવસની અંદરમાં શું થાય એ બતાવવાનું છે, તો વિડીયોને આખો જોવાનું ચૂકશો નહીં અને વિડીયોની સાથે બન્યા રહેજો. આપણે આગળ વધીએ. અને મિત્રો આમ જુઓ તમે કેવડો બધી કચલો આમાં હેકવા મૂક્યો છે, અને આમ મોટો બધો છે, આમ કે નાનો થોડો છે. આમ તો આખો ઈંડીનો જામ છે બાપા. એક હાથ એકનો છે ને, એક લાંઘું મોટું મોટું. આમ તો તમે જુઓ આખો મોટો બધી છે ને હેકો છે. હવે આને ખાવાની એવી મજા આવીએ મિત્રો. આવી રીતના છે ને આ કહેલો હેકી નાખ્યો. હોલમાં આવ્યો તો તે હેકી નાખ્યો, સુલામાં નાખ્યો. સુલામાં માતો નથી એવડો છે. આમ તો તમે જુઓ કેવડો બધી છે. તો મિત્રો ફાઇનલી અત્યારે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને ભાઈઓએ જો પોતપોતાનું કામ લઈ લીધું છે. આ છે ને આ ઝાડ છે ને, ઝાડ આવે ને આપણે એનો છેલ્લો શેડો છે. તો મિત્રો આમાં છે ને હાલમાં બધા માછલા આવે ને એ બધા આમાં ભેગા થાય. તો મિત્રો આ બહુ મોટું આવે, અને ભાણાભાઈ છે ને જો તમે આમ ને કમ્પ્લીટ કરે સીવીને. પ્રવીણભાઈ સામે ખેંચા ખેંચ થયા. અને મિત્રો આમ જુઓ તમે સ્ટીમર મોટી બધી જાય છે ને ઓલી બોટમાં ભટકાઈ જાય નહીં તો સારું. તો મિત્રો ફાઇનલી છે ને હવે આપણે ફ્રાયની શરૂઆત કરવાની છે. આજ બપોરે ફ્રાય બનાવીને ખાવાની છે. તો 2-3 કટકી આ બધા ભાઈઓને ખવડાવી દેવાની છે ફ્રાય. અને વિડીયોની સાથે બન્યા રહેજો. અત્યારે આપણે જવું છે ફ્રાય બનાવવા. મિત્રો અત્યારે ફ્રાય ખાવાની શરૂઆત થઈ ગઈ છે. આમ જો ફ્રાય બરોબર પડી બપોરનું. ધીમે ધીમે ભાઈઓ હવે ચાલુ છે આવવાનું. ધીમે ધીમે જો તમે આમ બધા આયલા આવે. ભીમભાઈ આવી ગયા.
और क्या हाल है भाई? चलो ले लो। चिपड़ी की फ्राई है। टीना बराबर है? તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ બે જાતની રેસીપી તમને બતાવી છે, એક ફ્રાય અને એક તો ડોડીનું શાક. તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારે તો તમારા સપોર્ટની અત્યારે ફૂલ જરૂર છે. અને મિત્રો અવારનવાર મારા નવા વિડીયો જોવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આગળ. અને બધાને જય માતાજી. મળીએ આગલા વિડીયોમાં.